આગામી 3 કલાક ગુજરાત માટે હજુ પણ ભારે છે। આગામી 3 કલાક 17 જિલ્લા માટે અત્યંત ભારે હોવાનું હવામાન વિભાગનું અનુમાન છે, કેમ કે આ 17 જિલ્લામાં આગામી 3 કલાક માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 3 કલાક કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, જામનગરમાં રેડ એલર્ટ, અત્યંત ભારે વરસાદનું એલર્ટ છે। સાથે આગામી 3 કલાક અમદાવાદ, પંચમહાલ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, વડોદરા આ તમામ એ જિલ્લા કે જ્યાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 17 જિલ્લા એવા છે જેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 3 કલાક દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 3 કલાક દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ, એટલે કે અહીંયા ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનું અનુમાન આગામી 3 કલાક માટે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। સાથે અમરેલી, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે। એટલે હજી આજના દિવસે પણ આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસશે, જેમાં તાપી, ડાંગ, નવસારી અને વલસાડ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે, જ્યાં ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે આજનો દિવસ પણ ગુજરાત માટે વરસાદ વરસવાની દ્રષ્ટિએ ભારે છે। સંઘ પ્રદેશની વાત કરીશું, દમણ, દાદરા નગર હવેલીમાં પણ આજે ઓરેન્જ એલર્ટ આગામી 3 કલાક માટે આપવામાં આવ્યું છે। 17 જિલ્લા માટે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 3 કલાક આ 17 જિલ્લાઓમાં ખૂબ જ વરસાદ વરસશે તેવું અનુમાન છે હવામાન વિભાગનું। રાજ્ય હવામાન વિભાગના અનુમાન મુજબ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, જામનગર, અમદાવાદ, પંચમહાલ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। મહેસાણાથી સમાચાર, કડીમાં જળબંબાકારની સ્થિતિ। કડીના કરણનગર રોડની અનેક સોસાયટી જળમગ્ન થઈ ગઈ છે, રસ્તા બેટમાં ફેરવાયા છે, જનજીવન પ્રભાવિત થયું છે, કેમ કે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, ઘર વખરી માલ સામાનને ખૂબ નુકસાન થયું છે અને જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે।